હેલો મહાદેવ, તમે જોઈ શકો છો મારા પતિ પરમેશ્વરે મને કરવા ચોથની એનિવર્સરીની બર્થડેની જે ગિફ્ટ, કેમ કે આ ગિફ્ટ બધી આવી ગઈ છે, મને ફાઇનલી iPhone 17 લઈ આપ્યો છે. અને પછી મેં ગયા ઘરે ખાલીના નાટક જોવા. મેં કીધું મસ્ત એક ફોટો પડાવો, આવા પોઝ આપે છે. એટલે ચાલો હવે આવો એક સરખો ફોટો પડાવી લો. અને મોડું જોજો ખાલી. હા દયામણું. હા, હું એમને જોઉં છું કે હજી નાટક કરવાના છે. મસ્ત એક ફોટો પડાવો. પછી ફાઇનલી એનો ફોટો પડાવ્યો અને iPhone 17ની ખુશી જુઓ. હા અને એનું મોઢું જુઓ. રાત્રે 3 વાગ્યા સુધી મસ્ત સુતા સેટિંગ કર્યું. ને જો સવાર પડી કે મને દરિયાની રોજની ટેવ ઉઠવાનું, એટલે કલાક તો મારી જોડે ખોરામાં બેસવાનું. કોઈ હિસાબે ઉઠે નહીં. અને હવે ફાઇનલી હવે દિવાળીની સાફ સફાઈ માટે કબાટ હવે ખોલવાનું છે. જે બહાર કપડાં હતા એને પહેલાં પોટલું થઈ ગયું. મને દ્રિશાબેન ઉઠી ગયા એને મસ્ત દ્રિશાધ્રિયાને નવડાઈને હવે તૈયાર કરી દીધા છે. અને બધું મારું મસ્ત કામ પતી ગયું છે કબાટનું. અને હવે દ્રિશાબેનને સુવાડી દીધા છે. દ્રિયાબેન બી સૂઈ ગયા છે. અને સાંજ પડી ગઈ. રૂટીન પાછા કામમાં લાગી ગયા છે. ફટાફટ હવે કપડાં લઈને મારે ને મમ્મીને બહાર જવાનું હતું, એટલે હું ફટાફટ કપડાં લઈને આવ્યા અમે. એટલે અમે બહાર જવા નીકળવાના હતા. અને હવે રિટર્ન આવીને સાંજનો ટાઈમ થઈ ગયો. રસોઈ ચાલુ કરી દીધી. બંને દૂધ કરવા મૂકી દીધા. ભાખરી થઈ ગઈ. મમ્મી પપ્પા ગયા છે દ્રિશાધ્રીને લઈને ગાર્ડનમાં. નીરવ મસ્ત ફ્રેશ થઈને અમે જો કવર લેવા આવી ગયા છે. અને મસ્ત સોડા પીધી. ને અમારી ધૂમનો છે એક્ટિવ આવી ગયા. પછી નીરવને ભૂલી જ ગયેલા, પણ અમારો મોસ્ટ ફેવરેટ અમારી નીરવની બાઇક છે. આ તો અમે પાછા આંટો મારીને આવ્યા. દ્રિશાધ્રીને આંટો મારવા લઈ ગયા. અમે પાછા આવ્યા. હવે શાંતિથી બેઠા છે. અને બંને જણી જોડે આવી છે. મસ્તીના મૂળમાં છે, પણ હજી 2 વગાડશે સુતા, એટલે બંને જણી હવે જો. હા એવું નહીં, બંને જણ ઝઘડે છે. તું નહીં, હું મમ્મા જોડે રહેવા. પેલી કે ના હું રહેવા મમ્મા જોડે. હાથ કર, બાય બાય.